મારા 1000 માસ તૈયાર છે મામા. આઈ જઈ મારી બેન આય. જો તે કહ્યું તું ને અમે એટલે જાગીએ જ છીએ. જો તું પ્લાન કહી દેત મમ્મા તો એ પ્રમાણે જ કરતા ને અમે. અત્યાર સુધી તો અમે અમારી પાપણોય નહીં ચપકાઈ બેના. બસ હવે થોડી વારમાં તો હવાર પડી જશે. તું એકવાર તારો પ્લાન અમને કહી દે એટલે ગીતાના બધા પ્રયત્ન પર પાણી ફેરવવાની જવાબદારી મારી અને ભોણાની. પ્લાન મળ્યો કે હજુ વિચાર જ છે કે પછી અમારા આ જ રીતે આખી રાત જાગરણ કરવાનું છે? આપણો પ્લાન વર્કઆઉટ તમારા જાગવાથી નહીં, ગીતાના સુવાથી થશે. હવે સૂઈ ગઈ છે તો આપણે કરવાનું શું મમ્મા? આ શું છે? આ સિગરેટ ફૂંકતી વખતે ચોક પડી જઈ હશે. તાર પપ્પાને મળત તો બૂમો પાડત ને. તાર મમ્મીને મળી એટલે પાછી લઈને આલી દીધી. તો રાખ હવે ખિસ્સામાં રાખ. મેં તને આ માચીસ તારા ખિસ્સામાં રાખવા માટે નથી આપી વિજય. ગીતાની બધી જ મહેનતને આ માચીસથી તારે બાળવાની છે. મમ્મા હા વિજય, એણે જેટલા માસ્ક બનાવ્યા છે એને આગ લગાવી દે. પણ યાદ રાખજે, આ આગ કોણે લગાવી છે એને બિલકુલ ખબર પડવી ના જોઈએ. મોઢું છુપાવીને જા. કરેક્ટ બેના. વિજય, આ લે તારું રક્ષા કવચ, પહેરી લે. હળગાઈ દઈએ ચાલ. જાગો માતા લક્ષ્મી જાગો, જાગો માતા લક્ષ્મી જાગો, કૃપા કરો મારા પર માતા. હે માતાજી, આટલી રાત્રે તમને ડિસ્ટર્બ કરું છું, પ્લીઝ ખરાબ ના લગાડતા. કદાચ તમે ભર ઊંઘમાં હશો, પણ હું શું કરું માતાજી, મને તો ઊંઘ પણ નથી આવતી. આમ તો તમને બ્રહ્મ મુહૂર્તમાં જગાડવાના હોય મને ખબર છે, એટલે જ સીધી વાત કરું છું. મારા મગજમાં એક બ્રિલિયન્ટ આઈડિયા છે. એ આઈડિયાથી કરોડો રૂપિયાની કમાણી થશે. જીવનમાં આગળ વધવા માટે મને આનાથી સારો મોકો નહીં જ મળે એવું મારું મન મને વારંવાર કહી રહ્યું છે. મને આ કામમાં સફળતા મળે, મારા પર તમારી કૃપા દૃષ્ટિ રાખજો. હા, તમારા અહેસાનનો બદલો હું ક્યારેય નહીં ચૂકવી શકું એવું જાણું છું, પણ હું કોઈનું અહેસાન રાખતો નથી. મારો સ્વભાવ તો તમને ખબર જ છે. જેવા મારા હાથમાં 1 કરોડ રૂપિયા આવી જશે ને, હું તરત જ તમારા નામથી 101 રૂપિયાનો પ્રસાદ ચડાવીશ. જો તમે કહો તો અહીંયા આવ. અરે અહીંયા આવ ને. હું મારી પત્નીના સમ ખાઈને કહું છું માતાજી. આ બધું શું છે? આજે અચાનક આટલી સવારે ઉઠીને ભગવાનની પૂજા કેમ કરો છો? ડિસ્ટર્બ ના કરીશ સુશીલા. મારી છે ને માતાજી સાથે વાતચીત ચાલે છે. અમારી છે ને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. માતાજી, જે કામ માટે હું વિચારી રહ્યો છું એના માટે વેવાઈનો સપોર્ટ જોઈશે, જે મારી દીકરીના માધ્યમથી થશે. ને આ કામ તમારે એની પાસે કરાવવું પડશે. કેમ કે માતાજી, મારી મંજિલ સુધી પહોંચવાનો રસ્તો મારી દીકરીના સાસરેથી જ નીકળે છે. તો પછી હું જઉં છું, પણ જો મારું કામ ના થઈ શક્યું તો 101 રૂપિયા નહીં મળે. આખરે તમે શું કરો છો? વેવાઈ અને દીકરીના વિશે તમે ભગવાનને શું કહેતા હતા? હા સુશીલા, મોટા મોટા પ્રોજેક્ટ માટે મોટા મોટા લોકો જોઈએ. જ્યારે આપણા વેવાઈ દરવાજો ખખડાવશે ને, તો દરવાજો ખોલશે મારી દીકરી ગીતા. પણ તમે કયા પ્રોજેક્ટની વાત કરો છો? આખા પ્લાનની બ્લુપ્રિન્ટ મારા દિમાગમાં તૈયાર થઈ રહી છે, ને સાંજ સુધીમાં કંઈક તો ફાઇનલ થઈ જ જશે. અને પછી સફળતાની આગ હંમેશા આપણને પ્રકાશ આપશે. એટલે જ આગ લગાવવી જરૂરી છે. હળગાઈ નાખ અમારા ભોણા, હળગાઈ નાખ. આટલા દાડાથી આ માચીસ ખાલી સિગરેટો ફૂંકવા જ વાપરતો હતો અને પોતાની જાતને જ હળગાવતો હતો. પણ આજે આ માચીસનું ભાગ્ય જ ખુલી ગયું છે. આજે તારા જીવનના સૌથી મોટા દુશ્મનના પ્રયત્નો અને એની મહેનત બંનેને હળગાઈ નાખ. મામા વિજય, વાતોનો ટાઈમ નહીં, ફટાફટ કોમ પતાય. વાહ વાહ વાહ, હળગી જ્યું, કોમ થઈ જ્યું, કોમ થઈ જ્યું. વિજય 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 વિજય, આપણું કોમ થઈ ગયું, ત્યાં ના બેહી રહે, જલ્દી ભાગ. ભૈલા, શું થયું? બેના, તે જે કોમ હોપ્યું તું એ માર ભણાએ કોઈ પ્રોબ્લેમ વિના પૂરું કરી નાખ્યું. શાબાશ. એ તો સૂઈ રહી છે, આરામ કરે છે, અને એની બધી મહેનત બળીને રાખ થઈ ગઈ.
હા ત્યાં તો બધા ભર ઊંઘમાં છે. જ્યારે લોકો ઉઠશે ત્યારે એમના હોશ ઉડી જશે. ગુડ. હવે તમે લોકો આરામથી જઈને સૂઈ જાઓ. આ વખતે આપણી જીત નક્કી છે. ગુડ જોબ બેટા. હા, મારી વાલી બેનાના મોઢા પર આવો ગર્વ અને સ્માઇલ જોઈને મને બહુ જ મજા આવે છે. વિજય, એની આ ખુશીનું કારણ તું છે. મમ્માની ખુશી માટે તો હું કંઈ પણ કરી શકું છું મામા. એ માસ્કને આગ બાળી રહી છે. ગીતા માટે એ હારની આગ છે, પણ મારા માટે એ મારા ગુસ્સાને શાંત કરવા વાળી આગ છે. આગ આગ દિવ્યા સુકન્યા રિંકુ જલ્દી ઉઠો, અહીં આગ લાગી છે. જલ્દી આગ બુઝાઓ, ફેંક કરો. મારા માસ્ક પડી રહ્યા છે. ના ઊભી રહે, પડી જઈશ. ના ગીતા, ના ઊભી રહે, ગીતા. ગીતા, ના ઊભી રહે, ત્યાં ના જઈશ. મારા માસ્ક પડી રહ્યા છે સુકન્યા. ગીતા, પાસે ન જઈશ, તું પણ બળી જઈશ. ગીતા, મારી બધી જ મહેનત બળીને રાખ થઈ ગઈ છે. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? એ પહેલા પેલું બંડલ કાઢ ને. એ તું ત્યાં ન જઈશ. ગીતા, આગ બહુ વધારે છે, બળી જઈશ. આ આગમાં મારું સ્વાભિમાન બળીને રાખ થઈ રહ્યું છે. બચાવો એને, ભગવાન માટે બચાવી લો. તારા સપનાને આગ કોણે લગાવી? તારી જીત તારી આંખોની સામે જ હારમાં ફેરવાઈ ગઈ ગીતા. ના ના ના, એવું ના થઈ શકે. હું તો મારી મહેનતથી સપનું સાકાર કરી રહી હતી. મારી સાથે આ કેમ થયું? મારો હક મારી પાસેથી કોઈ ના છીનવી શકે. મારી ઇજ્જત, મારા સ્વાભિમાનને બચાવવા માટે મેં મારું આખું જીવન દાવ પર લગાવી દીધું. મારું સ્વાભિમાન બળીને રાખ થઈ રહ્યું છે. કોઈ બચાવો એને, ભગવાન માટે કોઈ બચાવો. ભગવાન, આ તે શું કર્યું? સાચા રસ્તે ચાલવા વાળા સાથે તું આવું જ કરે છે? આજ મારી મહેનતનું પરિણામ છે. એક પ્રામાણિક માણસને આ જ પરિણામ ભોગવવું પડે છે. હું ચેલેન્જ હારી જતી તો પણ ચાલત, પણ મારી મહેનતને આગ કોણે લગાવી દીધી? શું આ જ ન્યાય છે? આખરે આવું કેમ થયું? ભગવાન, ભગવાન, તે આવું કેમ કર્યું? કેટલી મહેનતથી મેં બધા માસ્ક બનાવ્યા હતા અને તે આગ લગાવી દીધી. આ ક્યાંનો ન્યાય છે ભગવાન? આ ક્યાંનો ન્યાય છે? મારા સ્વાભિમાનની કોઈ કિંમત નથી. મારી મહેનતનું શું? એ ઉભો રહો. આમ કોરું કોરું ડાયરેક્ટ પીવે છે. ફૂલ ટાઈટ છે ને તું. નેચે મૂકી દે કહું છું. ફૂલ જેટલું પણ પીવું મામા, મને ઓછું જ લાગે છે. પેલી ગીતાની હાર જોવા માટે મારું મન ડેસ્પરેટલી રાહ જુએ છે. અરે ભોણા, પણ એ તો ઓલરેડી હારી જઈશ. એવી રીતે નહીં મામા. હારેલા ચહેરે ગીતા મારી સામે આવે, મારી મમ્માની માફી માંગે, હા? હું તમારી બરાબરી નહીં કરી શકું એવું કહીને પગે પડે. એના આંસુ પડવા જોઈએ. એ પછી મારી મમ્મા છી થું એમ કરીને લાત મારશે. આ બધું જોઈશ ત્યારે શાંત થઈશ. એના માટે ઓછું ઢેંસવું પડશે. જો વધારે ઢેંસે ને તો તું ટલ્લી થઈને હુઈ જાય. પછી એ સીન તું કઈ રીતે જોઈ શકે? ના મામા, મારે ગીતાને રોતા જોવી છે, એને હેરાન થતા જોવી છે. ભલે હું ગમે એટલું ડ્રિંક કરું, હોશમાં રહીશ. કમ ઓન, એન્જોય. ગીતા હારી જઈ. એન્જોય, એ રોશન બેનાના પગે પડે એની ખુશીમાં. એન્જોય. માસ્ક બાળીને આપણી દુશ્મન ગીતાને હરાવવાની ખુશીમાં. પેલા તું ઈ બોલ, પૈસા લઈને આવી છે કે નહીં? હું બધા જ પૈસા લઈ આવી છું રિંકુ. 30,000 રૂપિયા. જોઈ રહ્યા છો ને, એના હાથમાં પૈસા છે, એ આપણા હાથમાં હોવા જોઈએ. આખરે તે કરી જ બતાવ્યો ગીતા. સારું ગીતા, તારા ઘરનાએ શું કીધું? બોલવા માટે એમની જોડે શબ્દો હોવા જોઈએ ને. હારવા વાળા લોકો શું બોલે? એમનું મોઢું તો તરત બંધ જ થઈ જાય ને. ગીતા, આપણે પહેલા આ પૈસા અકાઉન્ટમાં જઈને ભરી દઈએ, તો જ આપણી જીત પાક્કી થશે. હું એ જ મારા પતિના ઘરવાળાને કહીને આવી છું. દિવ્યા, તો જઈએ. ચલ બકા, બાઈક એની પાછળથી જ લેજે. હું એની બેગ છીનવીશ, પછી અહીંથી નીકળી જઈશું. યે વિજય, પત્નીની બેગ ચોરી કરી રહ્યો છો. લ્યા, કેવો પતિ છું તું? મારી પત્ની નથી. એ લોકો જોશે આપણને પણ. હેલ્મેટ કોના માટે છે? પેર હેલ્મેટ. તમે શું કરવા માંગો છો સરખી રીતે કહો. એમાં એવું છે કે આઈડિયા એક છોડ જેવો હોય છે. ધીરે ધીરે મોટો થતા થતા એ છેલ્લે આખા ઘરને છાંયડો આપે છે.
ક્લેરિટી મળતા જ તને સારી રીતે સમજાવી દઈશ. તમારે જે કરવું હોય કરો, પણ તમારા પોતાના દમ પર કરો. એમાં ગીતાને ઇન્વોલ્વ ન કરો. એટલે તું એવું કહેવા માંગે છે કે ગીતા આપણી દીકરી જ નથી એમ? તમે કેવી વાતો કરી રહ્યા છો જી? તું જ કરી રહી છે. આપણે જ જો આપણી જ વસ્તુનો ઉપયોગ ના કરીએ તો કેવી રીતે ચાલશે? આ જો, આ મારો હાથ છે ને, જો આને ઉઠાવીશ નહીં તો તારું ટેસ્ટી ખાવાનું રોજ કઈ રીતે ખાઈશું? જ્યારે છોકરીના લગ્ન થાય ત્યારે એ એના પતિના ઘરની થઈ જાય. તો શું આપણા ઘરની ભાડુઆત કહેવાય કે? ચલો માની લઈએ કે છોકરી માટે એનું પિયર ભાડાના મકાન જેવું જ હોય છે, પણ જ્યાં પૂરા 25 વર્ષ એ મોટી થઈ હોય ત્યાં એનું ભાડું તો એને ચૂકવવું જ પડશે ને. મારી દીકરીને હું એના પિયરનું ભાડું ચૂકવવાની તક આપી રહ્યો છું, બસ. એમાં મારી કોઈ નિયત ખરાબની વાત જ નથી. સિમ્પલ હિસાબ કિતાબની વાત છે આ તો. ગીતા મોટા ઘરની વહુ બની છે એટલે જ તમારા મનમાં આ વિચારો જન્મ્યા છે. તારા વિચારનો દૃષ્ટિકોણ અલગ છે એટલે જ તને આવું લાગી રહ્યું છે. હવે શું છે સાંભળ, હું તને કહું. ભગવાન પણ ક્યારેક મિસ્ટેક પર મિસ્ટેક કરે છે. એનું પરિણામ એ થાય કે અમુક લોકો અમીર ને બહુ બધા લોકો ગરીબ. હવે શું છે સુશીલા, આપણા વેવાઈજી પૈસા વાળા છે ને આપણે ગરીબ લોકો છીએ. તો ઉપર બેઠેલા ભગવાનને અચાનક એની ભૂલનો અહેસાસ થયો કે અરે બિચારા વૈષ્ણવ સાથે તો મેં બહુ મોટો અન્યાય કરી નાખ્યો. એવું સમજીને એમણે એક નવો રસ્તો ખોલી આપ્યો મારી માટે. આપણા ઘરની દીકરીને એમના ઘરના દીકરા સાથે જોડી આપી. પછી એક્સિડન્ટલી જ ગીતા અને વિજયના લગ્ન થઈ ગયા. એવામાં અમીરીનું સુખ આપણને પણ મળવું જોઈએ ને. એટલે અરે રે 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 રે, તું કેમ પ્રશ્ન પર પ્રશ્ન પૂછ્યા કરે છે યાર? તું પેલા કોફી તો પીવડાવ. ક્યારની લઈને ઊભી છું. સુશીલા, ભગવાને આપણને સોનેરી તક આપી છે. આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. આંખો સામે જ ખજાનો પડ્યો છે. હવે કાં તો આને માંગીને લઈ આવીએ કે પછી છીનવીને લઈ આવીએ. બેના ફોનની રિંગ વાગી ખબર છે. તો ઉપાડી લે ને બેના. હું રિસીવ નહીં કરું. અરે એકવાર ઉપાડીને વાત કરી લે બેના, તારું શું જશે? ગીતા ફોન કરી રહી છે મને, એ પણ અભિમાનથી, ગર્વથી. હું હારી ગઈ એટલે મને ફોન કરીને વધારે હેરાન કરવા માંગે છે. અરે એવું ચમ વિચારસ? બીજી વાત પણ હોઈ શકે. તું એકવાર ફોન ઉપાડીને વાત તો કરી જો બેના. હવે બીજી શું વાત હોઈ શકે? એણે ફી ભરી દીધી હશે, એ જીતી ગઈ અને હું હારી ગઈ, એ જ કહેવા ફોન કરે છે. ફરીથી તું એ જ વાત કરી રહી છે બેના. વાત કોઈ પણ હોઈ શકે. એકવાર ફોન ઉપાડીને વાત તો કરી જો. બીજી તો શું વાત હોઈ શકે ભૈલા? હું ફી નહીં ભરી શકી, હું હારી જઈશું. હું તમારા પગ પકડીને માફી માંગવા માંગુ છું. એવું કેવું હશે? આ તો શું બોલી રહ્યો છો ભૈલા? એટલે જ તો તને કહું છું હું બેના. વાત બીજી પણ હોઈ શકે. ફોન ઉઠાઈ લે બેના. અને જો એ મને લેક્ચર આપવા બેઠી તો મારે સાંભળવાનું એમ? નો વે, ચાન્સ જ નહીં બેના. જો ગીતાના મૂઢામાંથી એ હારી જઈશ અને તારી માફી માંગવા માંગશે એ ડાયલોગ ના નીકળ્યો ને બેના, તો હું મારું નામ બદલી નાખે. વાત શું છે? મેં એક ડેન્જર આઈડિયા વિચારેલો બેના, અને એ આઈડિયા પ્રમાણે મેં વિજયને કામે લગાવી દીધો છે. હવે ગીતા પાસે ફી ભરવા માટે 1 રૂપિયો નહીં. નો. સાચું કે છે? 100% બેના. હું તો કહી રહ્યો છું કે વાત બીજી જ કોક હશે. તારે ફોન રિસીવ કરવો જોઈએ. એને માફી માંગવા જ ફોન કર્યો હશે. જરૂર નથી. એટલે બેના, તું નહીં ઈચ્છતી કે ગીતા માફી માંગે? એ ગીતાની હાર, એનું રડવાનું, એની પીડા, એની હતાશા, એ બધું જ હું મારી નજર સામે જોવા માંગુ છું. તો જ મને આનંદ થશે. અને આ બધું જોવા માટે આપણે ત્યાં જવું પડશે. ચલ કોલેજ જઈએ. ફી ના ભરવાના કારણે એની જે હાર થશે એ હું મારી નજરે જોવા માંગુ છું. છે ફોન નથી ઉઠાવી રહ્યા. તું અત્યારે કોને ફોન કરે છે? મારી સાસુમાને. તું એમને કેમ ફોન કરી રહી છે? મારી મહેનતના પૈસાને આ રીતે ચોરી કરવાનું કામ એમનું જ હોઈ શકે. ખરેખર? હા, ગમે તેમ કરીને મને હરાવવાની એમની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. છી. હવે તો શું કરીશ? કાલે એમણે માસ્ક પાડી નાખ્યા.
પણ એમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે સમય હતો, પણ હવે તો વધારે સમય નથી રહ્યો. હવે આટલા સમયમાં 25,000 તું નહીં કમાઈ શકે. રડીશ નહીં ગીતા, તું હિંમત રાખ. હું રડી નથી રહી. અમે તારી પીડા સમજી શકીએ છીએ. તે તો પ્રયત્ન કર્યા જ ને. એમણે તારી સાથે દગો કર્યો છે. તું હારી ગઈ એવું જરાય ન વિચાર. બસ, મને તમારા લોકોની સાંત્વનાની જરૂર નથી. અહીંથી જતા રહો યાર. પણ ગીતા, હવે તું શું કરીશ? હું કંઈ પણ કરીશ. તમે લોકો અહીંથી નીકળો. આ મારી જિંદગી છે. એ કોઈની મદદ નથી જોઈતી અને સિમ્પથી તો જરાય નહીં. મને કંઈ નથી જોઈતું. જતા રહો અહીંથી તમે. પણ ગીતા, જાઓ કહ્યું ને. કોલેજનો સમય થઈ ગયો છે. જાઓ અહીંથી. જેનો ખરાબ સમય હોય તેની સાથે સમય ન બગાડો. તમે મને મારા હાલ પર છોડી દો. જાઓ કહ્યું ને. મારી વાત કીધું ને જાઓ. આ શું છે વિજય? મહેનતથી કમાયેલા પૈસા છે, પણ આ મહેનત મેં નથી કરી, એ ગીતાએ કરી. મહેનતના પૈસા મળે જ છે. એ વાત હવે ખોટી સાબિત થવી જ જોઈએ. સમજ્યા ને તમે? તો હવે શું કરવાનું છે વિજય? એ ગીતાની મહેનતના પૈસાથી આજે તમે મજા કરો, પાર્ટી કરો, એન્જોય. એ ગીતાની હારની ખુશીમાં ને મારી જીતની ખુશીમાં પાર્ટી કરો. 2 દિવસમાં પૈસા કમાઈને ફી ભરી દઈશ એવું કહેવા વાળી હારી ગયેલી અભિમાની છોકરી આજે એની સ્વાભિમાનની પાંખો ગુમાવી ચૂકી છે. કોલેજ નહીં જઈ શકે. યસ વિજય. કોલેજમાં આજે બરાબર 4 વાગે ફિલ્મ શરૂ થશે. ફિલ્મનું નામ છે હારી ગયેલી છોકરી ગીતા અને ટેગલાઇન હશે વિજય ધ ટર્મિનેટર. ફી ન ભરવાને લીધે ધ્રુજતા સ્વરે, રડતી આંખોએ એ પોતાની હારનો સ્વીકાર કરશે. એ સમયે એનો જે ચહેરો હશે એ મારે જોવો છે. મારી મમ્માને ચેલેન્જ કરવાવાળી ગીતાનું મોઢું કાળું થઈ જશે. પણ એની પહેલા જો કોઈ એની મદદ કરી તો? એના સ્વાભિમાનને ધૂળ ચટાડવાનો એક ગોલ્ડન ચાન્સ છે. હવે ભગવાન પણ નીચે આવીને એની મદદ નહીં કરી શકે. ગીતા, રડીશ નહીં. તારા આંસુ લૂછી નાખ. તારા જેવી છોકરીના દુશ્મન છે આ આંસુ. મારા જ આંસુ મારા દુશ્મન કેવી રીતે બની શકે પ્યારી પિંકી? દુશ્મન તો બહારથી આવે, અભિમાન બતાવીને નીચ કામ કરે. કેટલા વાહિયાત લોકો છે આ. તો પગ તોડીને ભાગવાનું કહે છે. એ શું ન્યાય છે? બોલ પિંકી. દગા પર દગો આપીને એ લોકો જીતી ગયા એમ કહે છે. એ ન્યાય છે પિંકી? જીતવા માટે તો કોઈ પણ હદ સુધી જઈ શકાય ને. ઈમાનદારી નામની વસ્તુ જ નથી. ખાલી જીતવું જ બધું છે પિંકી. અને એના માટે એ લોકો કેટલા નીચે ઉતરી ગયા છે ને પિંકી. આવા ખરાબ લોકો સામે તું તારી જીત કેવી રીતે સાબિત કરીશ ગીતા? આ જીત મેળવવા માટે જ તો મેં આટલી મહેનત કરી પ્યારી. બધું નકામું ગયું અને હવે હું શું કરું? મને કંઈ જ સમજ નથી આવી રહ્યું. તો એ લોકો તને હરાવી દીધી છે એવું સમજીને બહુ ખુશ થઈ રહ્યા હશે ને? ન્યાયને તો ફાંસી પર લટકાવી દીધો છે. એમને પાઠ ભણાવવાનો મોકો પણ છીનવાઈ ગયો મારી જોડેથી. હવે રહી ગઈ છે એમની દગાબાજી અને નકલી શાન. ત્યાં જો ગીતાની સાસુમાં આવી રહી છે. વિજય, મધર ઇન્ડિયા ને? હા બકા, ગીતાની હાર જોવા માટે એમણે અહીં હોવું જોઈતું હતું તો બહુ મજા આવે. એ હોવા જોઈએ એવું કહી રહ્યો તો ને. લે આ તો આવી ગયા વિજય. મમ્મા, વોટ અ સરપ્રાઈઝ. ગીતાને હારતી જોવા આવ્યા છો ને? એના અભિમાનને તૂટતા જોવા આવી. હા વિજય, એટલું જ નહીં, મારી બેના તો મિનરલ વોટરથી પગ ધોઈ નાઈ છે. ચમ ખબર છે? ઓલી પગ પકડીને માફી માંગવા આવવાની છે ને એટલે. બોલ. એ આવી કે નહીં? હજુ સુધી તો નથી આવી. આવશે. રડતી રડતી જ આવશે. એને આવવું જ પડશે, કેમ કે એની હારનો ક્લાઇમેક્સ જોવાનો છે. મમ્મા, તમે એની રાહ જોશો? એની હાર જોવા માટે રાહ જોવાની પણ એક મજા છે વિજય. બરાબર બેના, એકદમ સાચી વાત કરી તે. બેના હોય ઊભા ઊભા ટાઈમ વેસ્ટ ચમ કરીએ, મુરત જતો રહેશે. બોલ દિવ્યા. હે ગીતા, તું ક્યાં છે? શું થયું? તારી સાસુમાં ભાનુમતી કોલેજ આવી છે. કદાચ એ તારા આવવાની જ રાહ જોઈ રહી છે. એ મારા આવવાની રાહ નથી જોઈ રહ્યા દિવ્યા, મારી હારની રાહ જોઈ રહ્યા છે. મેડમનો ભાઈ અને વિજય બધા જ આવ્યા છે. લોકોને પડી જતા જોઈને હસવાવાળા લોકો તો બહુ મળશે, પણ આ લોકો તો લોકોને જાતે પાડીને પછી હસે છે.
ગીતા તો હવે હું કરીશ? હું આવું છું. એ અમારી હામ નહીં જીતે તું જોણી લે હવે જો તારું ચેવું અપમાન થાય છે કોને કહે હવે જો મારી બેના હોમ હવે તું ચેવી હરસ ગીતો ગાવાથી મન અને શરીરનું શુદ્ધિકરણ થાય છે બેના. ચૂપ રે ભૈલા. આગળ જે થશે એ વિચારીને હું ખુશ થઉં છું અને તું મને ડિસ્ટર્બ કરી રહ્યો છે. અરે બેના ખાલી વિચારી હું રહી છે હું થવાનું છે હું તને કરીને બતાવું. અહીંયા બેસ બેના આઈ જા અહીંયા બેહી જા પ્લીઝ આઈ જા sit down. અહીંયા જ બેહજે અહીંયા જ બેહજે. એ ભૈલા આ તું શું કરી રહ્યો છે? ગીતા હોય કન આવતાની હાથે જ આ રીતે તારા પગમાં પડી જશે બેના અને પછી એ જોર જોરથી ભેંકડા તાળશે બેના એટલે જગ્યા ક્લિયર કરી રહ્યો હતો. હવે મજા આવશે. એક નાની ભૂલના કારણે આ ગીતાના માફી માંગવા વાળા સીનમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ બેના. ઓવર એક્ટિંગ ના કર. શાંતિ રાખ. આજે આપણી દુશ્મન ગીતાની તિથિ છે એટલે હું તો ખાવા પીવામાં કોઈ પ્રકારની ઓછપ ના રહી જાય એટલું જ ધ્યાન રાખવાનું કહું છું બેના. હવે માથું ઝુકાવવાથી શું ફાયદો? મારી સામે ઊંચા અવાજે બોલતા પહેલા, મને ચેલેન્જ કરતા પહેલા, કોમ્પિટિશન કરતા પહેલા તને આ સમજણ હોવી જોઈતી હતી. કોની સાથે વાત કરતી હતી? શું વાત કરતી હતી? અમારા જેવા મોટા માણસો સાથે વાત કરવાનું શું પરિણામ થશે? સેન્સ તો હોવી જોઈએ ને એની. ઊંચા અવાજે છાતી ઠોકીને તું બોલતી હતી, મોટા મોટા ડાયલોગ મારતી હતી ને. હવે શું થયું? એક વાત યાદ રાખજો, જો એક રસ્તો બંધ થાય છે તો હજારો રસ્તા ખુલી જાય છે અને આ રસ્તા એ લોકો માટે જ ખુલે છે જે આત્મનિર્ભર હોય છે અને હું છું, તમે નહીં. અરે તું તો ઠંડા બટાટા વાળા જેવી થઈ જઈશ ગીતા. એ મારથી જોવાતું નહીં બકા. તારો રૂઆબ, ચપટી વગાડીને સવાલના જવાબ આપવા, આ બધું ક્યાં જતું રહ્યું તારું? બધું હારી જઈને એ બેના. મોટી વાતો કરવાથી કોઈ મોટું નથી બનતું. અમારા જેવા મોટા લોકો સામે બકબક કરીશ તો અમે નાના થઈ જઈશું એવું નહીં થાય. સમજીને હવે? તારું સ્વાભિમાન જે છે એ આજે જો કેવું નીચે પડ્યું છે એટલે મારા પગ નીચે છે. લે ગીતા આ રીતે ઊભી રહીશ તો ચમનું ચાલશે. ખોટી વાત કહેવાય. તું હારી જઈશ અમને દેખાવું જોઈએ. તારી હારને અમે સેલિબ્રેટ ના કરીએ ગીતા. જો જે હારી જાય એને જીત્યા હોય એના પગે પડીને માફી માંગી લેવી જોઈએ. અરે મારાથી ભૂલ થઈ જઈ મને માફ કરી દો એ રીતે જોર જોરથી રડવાનું હોય. જલ્દી કર. તારા આંસુથી મમ્માના પગ ધો. મારી બેના 4 ની રાહ જોઈ રહી છે. હેડ હવે હેડ જલ્દી. મારી બેના બહુ ઉદાર મનની છે એ તને માફ કરી દેશે હો. પણ તાર કેવું પડશે હો મને માફ કર દો. એનું મન બદલાય પહેલા માફી માંગી લે પ્લીઝ. માફી માંગી લે પ્લીઝ. માફી માંગ ને. આવી રીતે કેમ ઊભી છે? જે કીધું એ કર. ઓ હારવામાં હજુ 5 મિનિટ બાકી છે તો આટલી વહેલા ચમ પગે પડું એમ વિચારે છે કે પછી હું 25,000 ભેગા કરી લે એવું સપનું જોવે છે? હારું તાણ થોડી વાર ઊભા રહીએ. 5 મિનિટ વધારે રાહ જોવી પડશે. ચંબી એના જસ્ટ અ મિનિટ હું ટાઈમર ઓન કરી દઉં છું. એકાઉન્ટ સેક્શન ક્લોઝ થવામાં હવે બચી છે ખાલી 5 મિનિટ. એટલે ફી ભરવા માટે તારી પાસે છે ઓનલી 5 મિનિટ. The game begins now. સુશીલા રસોઈની તૈયારી ચાલે છે એમ ને? કર કર. ઉફ બહાર કેટલો તડકો છે. સુશીલા આજથી મારો અને સરકારનો સંબંધ પૂરો થયો. પણ સરકાર સાથે તમારો કયો સંબંધ હતો? અરે હું આટલા દિવસથી સરકારનું જ તો કામ કરી રહ્યો હતો ને. સરકારનો જ તો પગાર ખાઈ રહ્યા હતા આપણે અત્યાર સુધી. હા. અરે હવે જ્યારે મેં સરકારી નોકરી છોડી દીધી છે તો પછી મારો અને સરકારનો સંબંધ પૂરો થયો ગણાય ને. આ શું કહી રહ્યા છો? તમે કામ છોડી દીધું? હમણાં જ જેને રાજીનામું આપીને આવ્યો છું. થોડી મસાલાવાળી છાશ બનાવ ને. હવે ઘર ખર્ચ કેવી રીતે ચલાવીશું? તમે શું વિચારીને કામ છોડ્યું? અરે મારે વિચારવાની કોઈ જરૂર જ નથી. જીવવા માટે સરકારી કામની પણ જરૂર નથી. આપણે તો સરકારના જ વેવાય કહેવાઈએ. તો સરકારી નોકરી કેવી રીતે કરાય? હવે ઘરનો ખર્ચ, લાઇટ બિલ, રાશન, આ બધાની વ્યવસ્થા થઈ ગઈ છે યાર. દરેક વસ્તુ માટે પૈસા લાગે છે.
આખરે પૈસા આવશે ક્યાંથી? આવશે સુશીલા. મિનિસ્ટરના વેવાઈને કમાવાની જરૂર નથી હોતી. લક્ષ્મીજી જાતે જ આપણો દરવાજો ખખડાવશે અને હું તમારા ઘરમાં આવું છું એવું કહેશે. જોતી રહેજે તું, એવું જ થશે. આજ પછી સુશીલા હું છે ને 24/7 ઘરે જ રહેવાનો છું. જો કોઈ અહીંયા આવીને મને મળવા માંગતું હોય તો તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે એવું કહેવાનું. હા, જી, તમારે તમારું કામ છોડવું ન જોઈએ. જો પરસેવો પાડીને કામ કરવું હોય તો બહાર જઈને મહેનત કરવી પડે સુશીલા. અને જો દિમાગથી પૈસા કમાવા હોય તો ઘરેથી પણ થઈ શકે. એટલે જ કહું છું વર્ક ફ્રોમ હોમ જેવું કંઈક કરીએ. મંત્રીજીના વેવાઈ એટલે એક રીતે હોમ મિનિસ્ટર જ થયા ને. તારી પાસે છાશ માંગી હતી એ કેન્સલ કર. ગરમ ગરમ ઉપમા બનાવ. નાઈને આવું પછી ખાઉં છું. કેમ કે આપણે મોટા લોકો જેવી આદત પાડવી જોઈએ. અને એમ પણ નાવાનું એ તો સારી જ વાત છે, હે ને? જા જા જા, ઉપમા બનાવ. સ્વાભિમાની ગીતા, હવે તમારે પગે પડવામાં બાકી છે ખાલી 2 મિનિટ. એટલે પગે પડતા પહેલા તારે વોર્મઅપ જેવું કોક કરવું હોય તો કરી લે. બેના થોડો પગ તો તારો આગળ લાય તો એને પ્રેક્ટિસ કરતા ફાવે. જો પગ જો. કેવી વાતો કરો તો મામા? સાયકલ ચલાવવા વાળાને વોર્મઅપની શું જરૂર? 2 મિનિટ, બસ 2 મિનિટ પતે એટલે તરત જ મારી મમ્માના પગમાં પડી જજે તું. મારો નહીં હો બેના, તારા પગે પડવાની છે ને એટલે કદાચ એને ઓલ ધ બેસ્ટ કહેવા કોઈ મેસેજ કર્યો હશે. નમસ્તે બેટા, મારું નામ જીવનભાઈ છે. પ્રભાકરભાઈ જેમણે તારી સાથે વાત કરી હતી ને, હું એમનો મિત્ર છું. મેં તારા બનાવેલા એ માસ્ક જોયા, બહુ જ સરસ છે બેટા. તારી ફી ભરવા માટે તું તારી મહેનતથી રસ્તા પર બેસીને માસ્ક બનાવી રહી છે. ભણવા માટે તારી આ લગન જોઈને મને બહુ જ સારું લાગી રહ્યું છે દીકરા. એટલે મારી સમાજ સેવાની સંસ્થા તરફથી હું તને 5000 માસ્ક બનાવવાનો ઓર્ડર આપી રહ્યો છું. સર, હું મજાક નથી કરી રહ્યો ગીતા. 10 રૂપિયાના હિસાબે મેં તારા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. ચેક કરી લે, મેસેજ આવ્યો હશે દીકરા. 1 મિનિટ સર. સર આવી ગયા છે સર. બેના આ હું ચાલી રહ્યું છે આનું? ટાઈમ જઈ રહ્યો છે અને આ આરામથી ફોન પર કોકની હાથે ગપ્પા મારી રહી. આ બધો દેખાડો છે મામા. નાટક કરે છે. કંઈ પણ કરે, એ ગમે તે કરે, એણે પગે પડીને માફી માંગવી પડશે. મહેનતથી સપના કેવી રીતે સાકાર કરી શકાય એ તારી પાસેથી શીખવું જોઈએ. સુપર, ઓલ ધ બેસ્ટ. ઓકે સર, થેન્ક યુ. હા તો વાલા દર્શકો, હવે ધ્યાન આલજો. હવે સમય પૂરો થવા જઈ રહ્યો છે તો હું કાઉન્ટડાઉન શરૂ કરું છું. આ 10, આ 9, આ 8, ખાલી 2 જ સેકન્ડ બાકી છે અને આ 2 અને લાસ્ટ સેકન્ડ, છેલ્લો આંકડો 1. ટાઈમ અપ. હેલો બેન. મેં પૈસા ભરી દીધા છે. સુશીલા, એ સુશીલા, હા બોલાવે ત્યારે ઓજી કેનો મતલબ તું મને પોતાનો સમજે છે, પણ શું થયું પૂછે એટલે શું તકલીફ પડી એટલે મારે હવે શું સમજવાનું? શું થયું? પુરુષોમાં સ્વાભિમાન થોડુંક ઓછું હોય છે, પણ સ્ત્રીઓમાં કૂટીને ભરી હોય છે. ગીતાને એક ફોન તો લગાવ જરા. શું કામ છે? કહું છું કયા વિના જ સમજી જાય એટલી બધી સમજદાર તો તું છે નહીં, એ મને ખબર છે. એક વાત બીજી, મારો એકાઉન્ટ નંબર ગીતાને આપી દેજે. શેના માટે? એના સસરા સાથે વાત કરીને, વધારે નહીં, બસ એક 25 લાખ રૂપિયા જરા ટ્રાન્સફર કરવાના છે. 25 લાખ રૂપિયા? હા એટલા જ. એમના માટે ચિલ્લર છે, મારા માટે બહુ છે. આ જ રીતે આપણી અને એમની વચ્ચેનો સંબંધ વધારે ગાઢ થશે. પણ આપણને આટલા પૈસા કેમ જોઈએ છે? પૈસાની જરૂર કેમ છે? ગુડ ક્વેશ્ચન. આની પાછળ એક કારણ છે. પરમ દિવસે હું મારા પેલા ખટારા સ્કૂટર પર જઈ રહ્યો હતો, ત્યારે આપણા પડોશી આનંદે મારા સ્કૂટરને જોઈને કહ્યું, શું ભાઈ મંત્રીજીના વેવાય થઈને આવા ખટારા જેવા સ્કૂટર પર જાઓ છો? જો તમને આવા કોઈએ જોઈ લીધા આવતા જતા તો મંત્રીજીની શું ઇજ્જત રહેશે? એવું કહ્યું એને મને. આપણી ગીતાની સાસરી પક્ષની ઇજ્જતનો પણ સવાલ છે ને. એવામાં હું ચૂપચાપ કેવી રીતે બેસું? તરત જ મેં શોરૂમમાં જઈને પૂછપરછ કરી. કારની કિંમત 12 લાખ રૂપિયા કીધી અને પાછું કાર જોડે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવું પડે અને નાના મોટા ખર્ચા તો થતા જ રહેવાના, એટલે પહેલેથી થોડા એક્સ્ટ્રા માંગી લેવાના. એને અરેન્જ કરવાનું કહી દેજે. હું જરા વોક પર જઈને આવું છું. કામ કર્યા વિના ઘરે જ બેસી રહીશ તો શરીરને એક્સરસાઇઝ નહીં મળે અને પછી તબિયત ખરાબ થઈ જશે. ભાઈ જીવ છે તો જહાન છે, હે ને? લે પકડ. અરે યાર, કોઈ કે છે અંદર હું હાલી રહ્યું છે?
ગીતાને પેલા લોકો ખરી ખોટી સંભળાવતા હશે. ગીતાના આવા હાલ મારાથી નહીં જોઈ શકાય રિંકુ. એવું કેવાથી પરિસ્થિતિ બદલાવાની છે થોડી. બધું પૂરું થઈ ગયું હવે. તો શું ગીતા અત્યારે સોરી કહી રહી હશે? એના સિવાય બીજો કોઈ રસ્તો છે ખરો સુકન્યા? મોટા માણસો અરે પંગો લે તો આવું જ થાય. ઈ હમજતી જ નથી. જાતે જ પોતાનું માથું પથ્થર સાથે અથડાયું અને હવે પગ પકડવાની નોબત આવી. એવું ન થવું જોઈએ. એવું ન થાય એવું તો આપણે ઈચ્છીએ છીએ, પણ હવે તો એમની જ હાલ છે ને. તો હવે ગીતા શું કરી રહી હશે? લોકો સંભળાવતા હશે, ગીતા રડતી હશે. બધું પૂરું થયા પછી મોઢું લટકાવીને બહાર આવી જશે. બસ. લાગે છે આ ગોળી થઈ જશે. એ સોડી તું હું બોલી રહી છે? તે પૈસા ભરી દીધા? અત્યાર સુધી હું મોબાઈલ પર એ જ કામ કરતી હતી. તમને વિશ્વાસ ન હોય તો અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં પૂછી લો સાસુ. સમયસર મેં 25,000 ભરી દીધા છે. મારું કામ થઈ ગયું અને મેં પૈસા ચોરી પણ નથી કર્યા. મારી મહેનતના પૈસા છે. એક્સક્યુઝ મી ગીતા, તમારી ફીના પૈસા આવી ગયા. એય, ફી ભરવાના પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? કોની પાસેથી લીધા? કહું છું, બધું જ કહું છું. થોડી ધીરજ રાખો સાસુમાં. આ લો જહાંપના. હવે મારા બોલવાનો સમય આવી ગયો છે સાસુમાં. મમ્મા આ જુઠ્ઠું બોલી રહી છે. એની પાસે એક ફૂટી કોડી પણ નથી. એ મારી ગેરંટી છે. હા સાસુમાં, મારી પાસે એક ફૂટી કોડી પણ નથી અને એના સાક્ષી મારા પતિ છે. કેમ કે મારી પાસે જે 30,000 રૂપિયા હતા એને ચોરી કરવા વાળા તો આ મહાશય જ હતા. એટલે તમારો દીકરો સાસુમાં શું થયું? તમારો દીકરો ચોર છે, વિશ્વાસ ના આવ્યો? આ કેવી રીતે બની શકે સાસુમાં? જીતવાની જીતમાં વહુના પૈસા ચોરવા તમે દીકરાને જ મોકલ્યો. કેટલા મહાન છો તમે. એય, તું તારું મોઢું બંધ કર. સાસુમાં, એ કામ તો તમારે કરવાનું છે. એય, તું શું બકવાસ કરી રહી છે? હે, મેં ચોરી કરી છે? જહાંપના, જરા તમારો હાથ આ બાજુ ફેરવો. કરો ને. હા, આ સ્ટેટુ ચોરી કરતા ચોરના હાથમાં જોયું હતું. હવે તમે ચોર છો એ કન્ફર્મ થઈ ગયું. એડો ચલો મોની લઈએ. તારા પૈસાઓને જ ચોરી કર્યા છે. તા હવે આ ફી ભરવા માટે તું પૈસા ચોહી લાવી? એ વે કરીને વાત ન કરશો સિતારા અંકલ. મર્યાદામાં રહો. હું તમારા જીજાજીની વહુ છું એ વાત ન ભૂલશો. હા, એટલે તે પૈસા મારા જીજુ પાસેથી લીધા એમ? મારી મહેનતની કિંમત છે. મારી મહેનતનું ફળ છે. મારા સંઘર્ષનું ઇનામ છે એ. રાતભર મહેનત કરીને માસ્ક બનાવ્યા એ ખરીદનાર ભાઈના એક મિત્ર છે. એમને પણ માસ્ક ગમ્યા અને એમણે 5,000 માસ્કનો ઓર્ડર આપ્યો અને પૈસા પણ ટ્રાન્સફર કર્યા. એનો મોબાઈલ પર મેસેજ આવ્યો. હું એમની સાથે જ વાત કરી રહી હતી. તરત જ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં મેં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા અને સમય પર ફીસ ભરી. હું જીતી ગઈ.